નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં સ્વાધ્યાય 6.4 વિશે અભ્યાસ કરશું। છેલ્લા વિડીયોમાં આપણે પ્રશ્ન 2 સુધી અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રશ્ન 3 વિશે જોશું। નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પણ વર્ગમૂળ શોધવાનો દાખલો ગણ્યો હતો, પરંતુ અહીંયા કેવી સંખ્યા કીધી છે? દશાંશ સંખ્યા। દશાંશ એટલે દશાંશ ચિહ્નવાળી એટલે કે પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે। અને અહીંયા સૂચના આપી નથી કે અવિભાજ્ય અવયવ, ક્રમિક એકી સંખ્યાની બાદબાકી કે ભાગાકારની રીતે, પણ દશાંશ સંખ્યા આવે ત્યારે આપણે ભાગાકારની રીત હંમેશા યાદ રાખવાની। તો આગળના પહેલો અને બીજો બે પ્રશ્ન સુધી આપણે જોયું હતું ભાગાકારની રીતે। ફરી એક વખત એની એ જ રીત પ્રમાણે ગણવાનું છે, માત્ર ફરક એટલો છે કે અહીંયા દશાંશ ચિહ્ન છે। તો આપણે બે રીતે કરી શકાય। દશાંશ ચિહ્નની ઉપર દશાંશ ચિહ્ન મૂકી શકો, અથવા એના કરતાં પણ ઇઝી રહેશે કે એકમના અંકથી જોવાનું કેટલા અંક છે, એકમ અને દશક, બે અંક પછી દશાંશ ચિહ્ન છે એટલે કે પોઈન્ટ આપેલું છે। તો આપણે શું કરીશું તો કે જે જવાબ આવશે ભાગફળમાં તેમાં એક અંક ખસીને પોઈન્ટ મૂકી દેવાનું। કઈ બાજુથી ખસવાનું? હંમેશા જમણી બાજુથી સ્ટાર્ટ કરવાનું। કઈ બાજુ જવાનું તો કે ડાબી બાજુ। દશાંશ ચિહ્ન આપણે છેલ્લે મૂકશું એટલે તરત ખ્યાલ આવી જશે। સૌથી પહેલા આપણે શું કરીએ? ભાગાકારની રીતમાં કોઈ પણ સંખ્યાના બે ભાગ પાડીએ। કઈ રીતે? તો કે બે અંકનો એક ભાગ અને બાકી વધે તે અંક ભાગ। હવે કયો વધ્યો છે? આપણે ખાલી બે અંક છે, તો બે આપણે કોની વચ્ચે આવે છે? તો કે એકનો વર્ગ એક થાય, એકનો વર્ગ એક થાય અને બેનો વર્ગ 4 થાય। તો કોની વચ્ચે આવે છે? બે, 1 અને 4ની વચ્ચે બે આવે છે। તો કેટલા વડે આપણે ભાગ ચલાવીશું? એક વડે। નાની સંખ્યા એવું આપણે કીધું હતું, તો એક એટલે વડે ચલાવીએ એટલે એક ઉપર પણ એક, એક એકું એક, બે માંથી એક ગયા એટલે કેટલા વધે? એક। હવે તો કે જે સંખ્યાથી આપણે સ્ટાર્ટ કર્યું હોય એની એ સંખ્યા ઉમેરવાનું આપણે કીધેલું હતું, તો અમે એક ઉમેરી દીધું, એક વત્તા એક એટલે કેટલા થઈ ગયા? બે। પછીનું સ્ટેપ તો કે ઉપરનો બીજો ભાગ છે તે સીધે સીધે અમને ઉતારી દેવાનો। કેટલા? તો કે 56। હવે શું જોવાનું? તો કે સંખ્યાનો એકમનો અંક, અહીંયા એકમનો અંક 6 છે। સમજવા માટે ફરી એક વખત લખીએ, પછી દર વખતે હવે નહીં લખશું આપણે। હવે એકમનો અંક 6 હોય તો કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 જ મળે? તો કે 4નો વર્ગ 16 થાય અને 6નો વર્ગ 36 થાય। તો બંનેમાં એકમનો અંક 6 મળ્યો। તો એમાંથી આપણે 4 લેવા કે 6 લેવા તે આપણે નક્કી કરવાનું છે। અહીંયા ઓલરેડી બે આપેલા છે, તો બેની બાજુમાં 4 મૂકીએ તો 4 વડે જ ગુણાકાર, તો કે 24 ચોકું કેટલા થાય? ચોકે ચોકે 16 વધી 1, 4 દુ 8 ને 1 9, 96 થયા। તો 4 લેવાશે નહીં, કારણ કે કેટલા થવા જોઈએ? તો કે 156 કમ્પલસરી થવા જોઈએ। તો એક વખત ગુણાકાર કર્યો પછી અહીંયા 24ની જગ્યાએ 26 ગુણ્યા 6 કરવાનું નથી, કારણ કે ફરજિયાત 26 ગુણ્યા 6 કરો એટલે 156 થઈ જ જાય, એટલે ગુણાકાર નહીં કરવાનો। એટલે અહીંયા શું મૂકશું? તો કે 6 ઉપર પણ 6, તો 26 6 156, શેષ હંમેશા શૂન્ય આવશે। 6 આપણે મૂક્યા તો અહીંયા 6 ઉમેરી દેવાના, 6 વત્તા 6 એટલે 12, ઉપર વધી 1, 2 ને 1 3। આપણે કીધું એમ અહીંયા સરવાળો 32 થયો તો એના અડધા ભાગફળમાં થવા જોઈએ, અથવા ઉપર ભાગફળમાં 16 હોય તો એના ડબલ અહીંયા સરવાળો થવો જોઈએ। હવે અહીંયા શૂન્ય આવી ગયું, હવે સંકેતમાં લખી દો રકમ આપણી વર્ગમૂળમાં 2.56, જે ઉપર ભાગફળ આવ્યો તે પણ લખી દો। હવે રકમ આપણી દશાંશ ચિહ્નવાળી હતી તો જવાબ પણ આપણો દશાંશ ચિહ્નમાં જ આવે। તો હવે દશાંશ ચિહ્ન કઈ રીતે મૂકવાનું? તો આપણે જોઈએ, રકમમાં કેટલા અંક પછી દશાંશ ચિહ્ન હતું? 1 અને 2 અંક। તો જવાબમાં 2 હોય રકમમાં, તો જવાબમાં એક અંક ખસીને પોઈન્ટ મૂકવાનું। પોઈન્ટ મૂકવાનું કઈ બાજુથી ખસવાનું? હંમેશા જમણી બાજુથી ખસવાનું, ડાબી બાજુ। તો આપણો જવાબ કેટલો આવે? તો કે 1.6। દાખલો પૂરો। બીજો દાખલો જોઈએ। બીજા દાખલાની રકમ છે 7.29, લખી દો 7.29। હવે બે ભાગ પાડો એટલે એક ભાગ 29 છે ને બીજો ભાગ
7 છે. તો 7 કોની વચ્ચે આવે? તો કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો 4 અને 9 ની વચ્ચે આવે તો નાની સંખ્યા કઈ થઈ? 2. તો 2 વડે ભાગ ચલાવો તો 2 દુ 4. કેટલા વધે છે? તો કે 3 વધ્યા. હવે 2 ઉમેરી દો. હવે બાજુમાં આપણે રફ કામ નથી કરવાનું, એમને ગણવાનું છે. ટ્રાય કરીએ. ઉપરનો બીજો ભાગ ઉતારી દો 329. હવે તો કે એકમનો અંક અહીંયા શું મળ્યો આપણને? 9 મળ્યો છે. તો કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 9 મળે? તો 3નો વર્ગ 9 થાય અને 7નો વર્ગ 49 થાય. તો અહીંયા 4 એમને એક ગુણાકાર માટે આપણે કરવું પડશે. તો 3 મૂકીએ તો 43 થશે. 3 તેરી 9 ને 4 તેરી 12. તો માત્ર 129 થયા. લાવવાના છે આપણે 329. તો આપણે કીધું હતું કે 3નો વર્ગ કરો તો પણ 9 મળે, 7નો વર્ગ કરો તો પણ 9 મળે એકમનો અંક. તો 3 કરીએ તો 129 જ થાય. એટલે જોયા વગર 7 મૂકી દેવાના. 47 ગુણ્યા 7 કરવાની જરૂર નથી. એટલે 47 ગુણ્યા 7 એટલે 329 થાય. શેષ આપણે 0 વધે. અહીંયા 7 ઉમેરી દો. 7 ને 7 14 નો 4 વધી 1, 4 ને 1 5, 54 થયા. એના અડધા 27 થાય. હવે તેથી કરીને સંકેતમાં લખી દો 7.29 બરાબર કેટલા આપણને ભાગફળમાં મળ્યા? 27. 27 લખી દીધા. અહીંયા કેટલા અંક પછી દશાંશ ચિહ્ન હતું? 1 અને 2. તો અહીંયા એક અંક ખસવાનું 2.7. તો 7.29 નું વર્ગમૂળ 2.7 થાય. દાખલા નંબર 3. દાખલા નંબર 3 51.84. રકમ લખીએ આપણે 51.84. તો બે ભાગ પાડી દો. પહેલો ભાગ 84, બીજો ભાગ 51. તો હવે 51 કોની વચ્ચે આવે? તો આપણને વર્ગ ખબર હોય કે 7નો વર્ગ 49, 8નો વર્ગ 64. એ બેની વચ્ચે આવે તો નાની સંખ્યા 7 થઈ. તો 7 વડે ભાગ ચાલશે. 7 7 49 બાદ કરો 51 માંથી 49 એટલે કેટલા વધે? 2. 7 ના 7 ઉમેરી દેવાના, 14 થઈ ગયા. હવે ઉપરનો ભાગ ઉતારો 84. તો હવે એકમનો અંક અહીંયા કેટલા મળે છે? તો કે 4. તો કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 4 મળે? તો કે 2 નો વર્ગ અને 8 નો વર્ગ. હવે 2 મૂકીએ, ધારો કે અહીંયા 2 મૂકીએ એટલે કેટલા થઈ જશે? 142. 142 દુ તો ખબર પડી જાય કે 100 ગુણ્યા 2 એટલે 200. 42 દુ 84 એટલે 142 દુ 284. તો 0 0 0 અહીંયા 2 ઉમેરી દો એટલે 144. 72 ના ડબલ 144 થઈ ગયા. તેથી કરીને લખી દો વર્ગમૂળમાં 51.84. ભાગફળ કેટલું મળ્યું? તો કે 72. તો આપણે કીધું હતું કે કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે? 2. તો અહીંયા આપણે કેટલા ખસવાના? 1. તો આપણો જવાબ આવે 7.2. આની પછીના દાખલા સેમ ટુ સેમ છે. ચોથો દાખલો 42.25. પાંચમો દાખલો છે 31.36. તો આ બે દાખલા છે તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનો વર્ગમૂળ પણ શોધો. ટૂંકમાં આપણને એવી સૂચના કીધી છે કે કોઈ પણ એક સંખ્યા આપી હશે, એમાંથી નાનામાં નાની સંખ્યા એવી બાદ કરો કે જેથી સંખ્યા શું બને? પૂર્ણ વર્ગ બને. અને પૂર્ણ વર્ગ બની જાય પછી તેનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તો આવી કંઈક સૂચના આપણે અગાઉ શીખી ગયા કે એમાં શું સૂચના હતી? તો કે એવી નાનામાં નાની સંખ્યા ગુણવાથી. જો શબ્દ ખાલી ફરક આટલો બદલ્યો છે. અહીંયા બાદબાકી કીધું છે, જ્યારે ત્યારે આપણને ગુણવાથી કીધું હતું. યાદ એટલું રાખવાનું છે કે ગુણવાથી કીધું હોય અને ભાંગવાથી કીધું હોય ત્યારે હંમેશા અવિભાજ્ય અવયવની રીતે જ વર્ગમૂળ શોધવાનું કે અવયવો પાડવાના. પણ જ્યારે અહીંયા બાદબાકી કરવાથી અને ઉમેરવાથી કહેતા સરવાળો કરવાથી ત્યારે હંમેશા ભાગાકારની રીતો જ આવશે.
તો પહેલાં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું. યાદ રાખજો કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હંમેશા હશે નહીં. શું કામ? કે બાદબાકી કરવાથી કીધું હોય કે ઉમેરવાથી કીધું હોય ત્યારે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. ખાલી વર્ગમૂળ શોધો એમ કીધું હોય કોઈ પણ રીતે તો જ સંખ્યા એ પૂર્ણ વર્ગ હોય. તો આપણે સૌથી પહેલાં અવિભાજ્ય અવયવની રીતે ભાગાકારની રીતે અવયવ પાડીએ. બે ભાગ પાડો. પહેલો ભાગ છે 0 અને 2, બીજો ભાગ છે 4. તો અહીંયા આપણે કોની વચ્ચે આવશે તો કે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. તો એમાં નાની સંખ્યા કઈ છે? 4 અને 9ની વચ્ચે 4 જ સંખ્યા છે એટલે 2 વડે જ ભાગ ચાલશે. 2 દુ 4. કેટલી શેષ વધી તો કે 0, કાંઈ નથી વધતા. અહીંયા 2 ઉમેરી દીધા, અહીંયા કેટલા આવી ગયા? 4. ઉપરથી ભાગ ઉતારો, બીજો ભાગ ઉતારો 0 અને 2. તો અહીંયા 2 સંખ્યા થઈ છે. તો 4ના ઘડિયામાં 2 આવે નહીં. અહીંયા 1 ધારો કે મૂકે તો 41 સંખ્યા થઈ જાય. 41 એકુ 41, પણ અહીંયા તો માત્ર 2 જ છે, ભાગ ચાલશે નહીં. તો આપણે ભાગાકારના દાખલામાં જેમ શીખી ગયા એમ કે ભાગ ન ચાલતો હોય ત્યારે આપણે 0 મૂકી શકાય. એટલે ઉપર પણ આપણે 0 મૂકી દેવાનું. એટલે અહીંયા 0 0 0 મૂકી દઈએ એટલે શેષ તો એમને એમ 2 ની 2 જ રહેશે. અહીંયા 0 એટલે 40. 40ના ડબલ અડધા 20 થઈ ગયા. અહીંયા કેટલી શેષ વધી છે? 2. શેષ હંમેશા વધશે, પણ સૂચના શું હોવી જોઈએ? ઉમેરવાથી અથવા તો બાદ કરવાથી તો જ એમાં શેષ વધે. જો વર્ગમૂળ શોધવાનું કીધું તો શેષ 0 આવે ને જો ત્યારે શેષ ન આવે, 0 ન આવે તો આપણી કાંઈક ગણતરીમાં ભૂલ હોય. તો એ લખવાનું કે અહીં શેષ 2 વધે છે. શેષ કેટલી વધે છે? 2. હવે સૂચનામાં આપણને શું કીધું? શું બાદ કરવાથી? તો કેટલા બાદ કરવા પડે? 2 બાદ કરી નાખો તો આ સંખ્યા કેવી બની જાય તો કે પૂર્ણ વર્ગ. તો લખવાનું તેથી 402 માંથી 2 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. હવે બાદબાકી કરીને નાખીએ. 402 માઇનસ 2 બરાબર કેટલી સંખ્યા બની ગઈ? 400. તો 400 સંખ્યા કેવી બની છે? હવે પૂર્ણ વર્ગ. તો સંકેતમાં લખી દેવાનું 400. હવે પૂર્ણ વળી પાછું વર્ગમૂળ શોધવા નથી બેસવાનું આપણે, કે ઉપર જે વર્ગમૂળમાં જે મળે છે તે જ આપણો જવાબ ભાગફળમાં. તો ભાગફળ કેટલું મળ્યું આપણું? 20. તો 402 સંખ્યા છે તેમાંથી 2 બાદ કરીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ બને અને તેનો જવાબ 20 થાય. શું કામ 20 જવાબ લાવ્યા? કારણ કે સૂચનામાં કીધું હતું કે એ પૂર્ણ વર્ગ બને તે સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો. તો આપણો ફાઇનલ જવાબ 12 ગણાય. આગળ દાખલા નંબર 2, 1989. સૂચના ખાસ યાદ રાખવાની, બાદ કરવાથી કે ઉમેરવાથી કે એટલે ભાગાકારની રીતે જ દાખલાની શરૂઆત કરવાની. તો 2 ભાગ પાડી દો. પહેલો ભાગ છે 89, બીજો ભાગ છે 19. તો 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. તો 2 ની વચ્ચે 19 આવી ગયા. તો નાની સંખ્યા 4 છે તો 4 વડે ભાગ ચાલશે. ચોકે ચોકે 16. 19માંથી 16 ગયા, કેટલા વચ્ચે તો કે 3. અહીંયા 4 ઉમેરી દો, સરવાળો કરી દો. 4 + 4 એટલે 8. હવે બીજો ભાગ ઉતારી દો 89. તો એકમનો અંક અહીંયા 3 છે, 9 છે. તો કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 9 આવે તો કે 3 અને 7. તો અહીંયા 8 છે આપણે આપેલું, તો ધારો કે 3 મૂકીએ તો અહીંયા પણ 3 મૂકીએ તો 83 × 3 તેરી 9 અને 8 તેરી 24. કેટલા થયા તો કે 249. તો એ સંખ્યા હજી નાની છે. જો તમે 7 મૂકો તો 87 થશે. 87 × 7, 7 7 49 નો 9 વધી 4, 7 8 56, 56 ને 4 60. તો કેટલા થશે તો કે 609 વધી જશે. તો અહીંયા જરૂરી નથી કે આ 3 અને 7 જ જોવાનું, કારણ એ વર્ગમૂળ શોધવાનું કીધું હોય ત્યારે આપણે એ જોવાનું છે. તો આપણે અહીંયા કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરી શકો. અહીંયા 3 પછી 4 ધારો કે તમે લ્યો તો 4 તેરી 12 નો 2 વધી 1, 8 ચોક 32 ને 1 33, 332 થાય. તો આપણો 4 વડે ભાગ ચાલશે.
કારણ કે 5 વડે લેશું તો 8 પંચા 40, 400 જેટલા થઈ જશે. તો 400 કરતાં સંખ્યા નાની છે. તો અહીંયા 4 વડે લેશું તો અહીંયા 4 મૂકશું, અહીંયા પણ 4, 84 ચોકું 332, 9માંથી 2 જાય એટલે 7, 8માં 3 એટલે 5, 0. અહીંયા 4 ઉમેરી દો, 84 ને 4 88. કેટલી શેષ વધી? તો કે 57. તો લખવાનું અહીં શેષ 57 વધે છે. તેથી 1989 માંથી 57 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો હવે આપણે બાદબાકી કરી દેવાની. 1989 માઇનસ 57 બાદ કરો એટલે 9માંથી 7 જાય એટલે 2, 8માંથી 5 જાય એટલે 3, પછી બાકીના 19 એમને 1932 થાય. શેષ આપણી 53 હતી, 57 નહીં. તો 1989 માંથી 53 બાદ કરો તો 1936 વધે. આ સંખ્યા કેવી હશે? તો કે પૂર્ણ વર્ગ. પછી સીધું સંકેતમાં લખી દેવાનું. કેટલા? તો કે 1936. જે રકમ હતી તે નથી લખવાનું, બાદ કરતા જે છેલ્લે સંખ્યા આવે તે લખવાની છે. 1936. તો એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે ભાગફળમાં જે સંખ્યા આવી હોય તે કેટલી છે? તો કે 44. તો આપણે આ જવાબ મળે. ત્રીજો એક દાખલો છેલ્લો જોઈએ કે 3250. તો લખી દેવાની રકમ 3250. બે ભાગ પાડો, પહેલો ભાગ 50, બીજો ભાગ 32. તો 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. તો 36 32 કરતાં વધી જાય એટલે 5 વડે ભાગ ચલાવીશું. 5 ગુણ્યા 5 એટલે 25. 32માંથી 25 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 7. અહીંયા 5 ઉમેરી દીધા, 5 ને 5 10, ઉપરનો ભાગ ઉતારો 50. હવે 10ને અહીંયા કઈ અંક મૂકશું? ધારો કે 1 મૂકીએ તો 101 એકું 101 જ થાય. 2 મૂકીએ તો 102 દુ 204 થાય. 3 મૂકો તો 103 તેરી 300. સ્વાભાવિક એમ સીધું ખબર પડી જાય. ધારો કે અહીંયા 700 છે તો 100 ને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો 107 સત્તા 100 સત્તા 700 થઈ ગયા. જો 8 મૂકો તો 108 થઈ જાય. તો 100 8 તો 800 વધી જશે. તો સીધું ખબર પડે કે 107 સત્તા 100 સત્તા 700 ને 7 49 એટલે 749 થયા. ન ખબર પડે એમ તો આપણે ગુણાકાર રફકામમાં કરવું પડે. અહીંયા 7 ઉમેરી દો એટલે 114. કેટલા વધશે? તો કે 750 માંથી 749 એટલે 10 કોને એવું કંઈ લેવાની જરૂર નહીં, ખાલી એક સીધું મૂકી શકાય. તો 1. તો હવે લખવાનું અહીં શેષ 1 વધે છે. તેથી 3250 માંથી 1 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. હવે બાદબાકી કરી દેવાનું. 3250 માઇનસ 1 એટલે 3249. સંકેતમાં લખી દો 3249. કેટલું વર્ગમૂળ બનશે? તો કે ભાગફળ આપણને કેટલા મળ્યા? તો કે 57. તો 57 લખી દેવાના. તો આપણે આ જવાબ. અહીંયા તેથી કરીને પણ લખી શકાય. તો લખવાનું કે 3250 માંથી 1 કઈ બાદ કર્યા? 1 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 4 825. તો 825 આપણે લખી દેવાના. ભાગ પાડો એટલે એક ભાગ થયો 25 અને બીજો ભાગ થયો 8. તો 3નો વર્ગ 9 થાય. તો વધી ગયો સીધું. તો ખબર પડે કે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. તો કોની વચ્ચે આવશે? તો કે 2નો વર્ગ અને 3ના વર્ગની વચ્ચે. તો 2 વડે ભાગ ચલાવીશું. 2 દુ 4. 8માંથી 4 ગયા તો 4 વધે છે. અહીંયા 2 ઉમેરી દો એટલે 4 થઈ ગયા. બીજો ભાગ ઉતારો 25. તો હવે અહીંયા 4ની બાજુમાં કેટલા મૂકશું? ધારો કે 1 મૂકીએ
તો 41 થાય, 41 એકો તો 41 જ થવાના. ધારો કે 5 મૂકીએ, જો આ રફ કામમાં ગુણાકાર કરવો પડે, ધારો કે 5 મૂકીએ અહીંયા 4ની બાજુમાં તો 45 થઈ જાય. 45 પંચા કેટલા થાય? ગુણાકાર કરીએ, 25 નો 5 વધી 2, 20 ને 2 22, તો 225 જ થયા. લાવવાના છે કેટલા? 425. તો સ્વાભાવિક ખબર પડી જાય કે 5ની જગ્યાએ 10 કરીએ તો 450 વધી જાય, તો થોડુંક ઓછું રાખવું પડે. તો આપણે ધારો કે 8 કરી જોઈએ, 4ની બાજુમાં 8 મૂકો તો 48 અઠ્ઠા, 88 64 ના 4 વધી 6, 8 ચોખ્ખું 32 ને 6 38, 384. તો 425 કરતાં નાના છે. હજી આમાં 25 ઉમેરો તો 49 9, 8ની જગ્યાએ 9 કરી જોઈએ. 9 9 81 નો 1 વધી 8, 9 ચોખ્ખું 36, 36 ને 8 44, 441. તો અહીંયા તો 425 જ છે, તો વધી જશે. તો આપણે ખબર પડી જાય કે આપણે 8 મૂકવા પડે. તો અહીંયા 8 મૂક્યો, અહીંયા પણ 8 મૂકો તો 48 અઠ્ઠા અહીંયા આપણે કરી જોયું. કેટલા? તો કે 384. બાદ કરો, 5માંથી 4 જાય એટલે 1 વધે, 2માંથી 8 10 કો નથી લેવો, સીધું 42માંથી 38 બાદ કરો, કેટલા વધે? 4. તો અહીંયા 41 થયા, અહીંયા 8 ઉમેરો તો 8 ને 8 16 નો 6 વધી 1, 4 ને 1 5. તો કેટલા વધે છે? અહીંયા શેષ 41. તો લખવાનું અહીં શેષ 41 વધે છે. તેથી 825માંથી 41 બાદ કરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને. હવે બાદબાકી કરી દેવાની. સંખ્યા હતી આપણી 825, એમાંથી કેટલી શેષ વધી? 41. બાદ કરો, 5માંથી 1 જાય એટલે કેટલા વધે? 4. હવે કેટલા છે? 82. 82માંથી સીધા 4 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 78. અથવા તો તમે 10 કોલેન્ટ પણ કરી શકો, એટલે 2ની જગ્યાએ 12 થઈ જાય, 12માંથી 4 ગયા એટલે 8, 8ની જગ્યાએ 7, 7 એમને મૂકી દીધા તો 784. હવે સંકેતમાં લખી દો 784. એનું વર્ગમૂળ કેટલું મળ્યું? ભાગફળ જોઈ લેવાનું, કેટલું છે? તો કે 28. તો તેથી કરીને લખી દેવાનું કે 825માંથી નાનામાં નાની સંખ્યા 28 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને.